પોલીસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ધરપકડ કરી છે. આ દાવો એપમાં છે. આ નામના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટી નેતાઓ દ્વારા કરવામાં આવે છે કે એક્સ પરથી એક ટ્વિટરમાં ગુજરાત સરકાર પર નિશાન સાધતા કેજરીવાલ લખ્યું કે આજે આ તમામ જે અમારા પ્રદેશના જેમાંથી આ પ્રમુખ ઈસુદાન ગઢવી ધરપકડ કરવામાં આવી છે. જે ગુજરાતમાં દરેક વ્યક્તિને તેમની પાસેથી બદલો લેશે. 160 એપ જે આપમાંથી કાર્યક્રમો પહેલા જ ધરપકડ પોતાની ટ્વિટરમાં ગંભીર આરોપ લગાવતો કેજરીવાલ લખ્યું છે કે 3 મહિના ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો કાર્યકરો સામે 145 એફઆઈઆર નોંધાવી છે. જ્યારે પહેલાથી 160 વ્યક્તિનો કાર્યક્રમ ધરપકડ કરશે. કેજરીવાલ પાલપુરમાં રાજ્યના ગુજરાતના હાર અને ડરથી ઘેરાયેલા ભાજપમાં આમ આદમી પાર્ટીના વંશવી ગઈ છે. તેણે સુર મુખ્ય શાહિદ નીતિને અપનાવી છે કે દિલ્હીની વિધાનસભા વિરોધમાંથી આપ નેતાઓને જે ઘટના સ્થળે ઉલ્લેખ લખ્યું છે કે હમણાં જ સમાચાર આવે છે કે આપ સમાજે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ધરપકડ કરવામાં આવી છે. આરટીસીએ જણાવ્યું કે ગુજરાતમાં લાખ લોકો ભાજપથી કંટાળી ગયા છે અને 2070માં તેમને સત્તાવીત એને કરવાનો નિર્ણય લીધો છે. પરિણામ ભાજપ પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓના કાર્યકરો ખોટા કેસ દાખલ કરીને જે પાર્ટી તેના વિરુદ્ધ અડગ કરી છે. આ નેતાના દુર્ગમ પાઠે એક્સ પરથી કહ્યું છે કે ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન ધરપકડ કરવામાં આવી છે. જે ઘણા દિવસોમાં ભાજપની પોલીસ આ કાર્યક્રમ કરતા સ્ટેશન પર બોલાવી રહી તેમાંથી કરવા ધમકી આવી રહી છે. છેલ્લા સળિયાના પાછળ ધકેલી રહી ઈસુદાન ગઢવી શિવસેનાને મેળો ભવિષ્ય તેમાંથી આવેલા જે આરોપમાં લગાવેલ દુષ્કર્મ પાઠકો કરી